અમદાવાદના રબારી વસાહત પહોંચ્યા અમિત ચાવડા। થોડા દિવસ પહેલા જ રબારી વસાહતમાં ડિમોલિશન થયું હતું। વિધાનસભામાં પણ ગુંજ્યો હતો રબારી વસાહતનો મુદ્દો અને અમિત ચાવડાએ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી। બેઘર થયેલા સ્થાનિક લોકોએ પોતાની વેદના ઠાલવી હતી। મહત્વનું છે કે રબારી વસાહતમાં ડિમોલિશન બાદ શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, જિગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓ મુલાકાત કરી ચૂક્યા છે। मानो के द्वारका गयो तो त्या पण तोड्या। अमरा आणंद में पण लगभग 400 जेटला मकान तोड्या। ये आणंद में रामदेव पीर विस्तार कहवाय ये लोकोने मकान तोड़वा माटेनी वात आई। तई मुख्यमंत्री आया था, आ बधा रजूआत करवा गया तो मुख्यमंत्रीए बधा अधिकारीओने हाजरी में एम कह્યું कई नहीं थाय। એટલે આ લોકો તો ઘેર આવીને શાંતિથી ઊંઘી ગયા કાં તો મુખ્યમંત્રીએ કીધું છે એટલે કંઈ નહીં થાય। અને ચોથે દાડે કોઈ પણ જાતની નોટિસ વગર બુલડોઝર આવ્યું 400 મકાન તોડ નાખ્યા। અને 6 જેટલા તો મંદિરો હતા અંદર, એ મંદિરો પણ બિલકુલ તોડી। કહેવાનો મતલબ કોઈ દયા જેવું, શરમ જેવું, વચન જેવું કે કોઈને વાત જેવું આ સરકારમાં છે નહીં। વાત એટલી છે કે સંગઠિત થઈને લડવું પડે। આપણે આપણી જ વસાહતનો મુદ્દો આવે લડવાની કરીએ એવું નહીં, કોઈક બીજા હોય તો એની જ વસાહતનો કે વિસ્તારનો મુદ્દો આવે લડવાની કરે। આ લોકો અત્યારે એવું છે કે ડિવાઈડ એન્ડ રૂલ જેવું છે। તમને તો વડોદરાના